કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ એટલે કે અમદાવાદ શહેરનું સૌથી ભ્રષ્ટ કોર્પોરેશનનું ખાતું, સ્ટેન્ડિંગ કમિટી આ બંને ઠરાવ કરે, કયા સભ્યો હતા, કયા સભ્યએ કટકી ખાધી, તેની જાહેરાત પણ ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન જણાવે. સ્પષ્ટપણે 55 કરોડ રૂપિયા તો એમને મ્યુનિસિપલ કોર્પોરેશને એમના હકના લેવાના હતા, એના ઉપર દંડ કર્યો. કોઈ નાનો વેપારી જો પોતાના પ્રોપર્ટી ટેક્સના કે અન્ય કોઈ ટેક્સના પૈસા ભરવાનું રહી જાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી જાય અને સીધા એને ત્યાં પહોંચીને તરત સીલ મારી દે. હજી તો આપણે જે કહી શકીએ ફાઇનાન્શિયલ યર એ માર્ચમાં એન્ડ થયું છે. અત્યારે જુઓ કે નાના નાના વેપારીઓને નોટિસો આવવા માંડી અને આ જે મોટા મગરમચ્છો, જે ચમરબંધીઓ છે, જે એડવર્ટાઇઝિંગ કંપનીઓના માલિકો છે, તો તેમના કરોડો રૂપિયા માફ કરી દેવામાં આવ્યા. આ કરોડો રૂપિયા, ધારો કે 35 કરોડ રૂપિયાની વાત છે, તમારે રાહત આપવી છે તો અમદાવાદ શહેરના નાગરિકના તમે પાર્કિંગના પૈસા માફ કરો ને. જે ગાર્ડનમાં તમે પૈસા ઉઘરાવો છો એ ગાર્ડનમાં પૈસા માફ કરો ને.